નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ઠંડીમાં ઘટાડો, તાપમાનને કારણે રવિ પાકને નુકસાનની ભીતિ। જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે। ગાંધીનગર, અમદાવાદ, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 12 ડિગ્રી, કેશોદ, ભુજ, મહુવા, વડોદરામાં 13 ડિગ્રી, સુરેન્દ્રનગર અને આણંદમાં 14, ભાવનગર અને સુરતમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સૌથી ઓછું નલિયામાં 9 ડિગ્રી રહ્યું હતું। ગરમી વધવાને કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। વોટ્સએપના નિયમો બદલાયા, થશે પૈસા। વોટ્સએપે તેની ચેટ બેકઅપ સર્વિસને પેઇડ કરી દીધી છે। હવેથી વોટ્સએપ આ માટે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરશે। આ ફીચર બીટા યુઝર્સ માટે શરૂ થયું છે। જો તમે વોટ્સએપના બીટા યુઝર છો તો તમારું ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઇવ પર સેવ થવા લાગશે। સ્ટોરેજ ભરાઈ જાય ત્યારે ગૂગલ ડ્રાઇવ પર ચેટ ડેટા સેવ કરવા માટે તમારે ગૂગલ વન પ્લાનનું સબસ્ક્રિપ્શન લેવું પડશે। ચેટ બેકઅપ સર્વિસ હવે ફ્રીમાં નહીં મળે, હવે યુઝરે પૈસા આપવા પડશે। 2027થી મહિલા માટે ટી20 ચેમ્પિયન ટ્રોફી। આઈસીસી હવે મહિલાઓને ક્રિકેટમાં વધુ ગૌરવ અપાવવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ મહિલા ઓડીઆઈ અને ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યા છે, ત્યારે હવે એવા અહેવાલ મળ્યા છે કે 2027થી મહિલા ટી20 ચેમ્પિયન ટ્રોફી શરૂ થવા જઈ રહી છે। આમ વધુ એક આઈસીસી ઇવેન્ટ્સ મહિલા ક્રિકેટ માટે શરૂ થશે। રમતગમતના સૂત્રોનું કહેવું છે કે ટુર્નામેન્ટના નિયમો અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। સૌથી મોટા ક્રૂઝ શિપનું લોન્ચિંગ। વિશ્વના સૌથી મોટા ક્રૂઝ જહાજ આઇકોન ઓફ ધ સીઝે અમેરિકાના મિયામીથી તેની પ્રથમ સફર શરૂ કરી છે। તેની ક્ષમતા 7,100 લોકોની છે। તેમાં 40થી વધુ રેસ્ટોરન્ટ અને બાર તેમજ 7 સ્વિમિંગ પૂલ છે। જો કે દરિયાઈ ઈંધણને બદલે તેનો લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી નો ઉપયોગ વિવાદાસ્પદ બન્યો છે। પર્યાવરણવાદીઓ ચિંતિત છે કે જહાજમાંથી સૌથી ખતરનાક મિથેન ગેસ છોડવામાં આવી રહ્યો છે। એક તારીખથી શું બદલાવ આવશે? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર અંગે નિર્ણય લઈ શકે છે। સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે। એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે। ભારતમાં 20 મે 1923માં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો।